નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે વિસાવદર અને કડી ની પેટા ચૂંટણી છે વિધાનસભાની. એ ચૂંટણીમાં પોતપોતાના પક્ષને જીતાડવા માટે, પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે જે સ્ટાર પ્રચારકોની યાદી બંને મુખ્ય પક્ષોએ બહાર પાડી છે એની ચર્ચા કરવાના છે. અમે કહીએ છીએ કે રાહુલ ગાંધીની ટર્મિનોલોજીનો થોડો ઉપયોગ કરીએ કે કોંગ્રેસના લંગડા ઘોડા અને ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ ઘોડા એને સહારે એમણે પોતપોતાના ઉમેદવારોને જીતાડવાની કોશિશ કરવાની છે. આપણે પહેલા ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની જે યાદી બીજી તારીખે બહાર પડી અને એમાં 40 નામ મૂકવામાં આવ્યા સ્ટાર પ્રચારકોના, અને 40 નામ જો ભારતીય જનતા પાર્ટી મૂકે તો પછી કોંગ્રેસ પાછળ શું કામ રહી જાય? એને પણ 40ની યાદી બહાર પાડવી જ પડે. એટલે લંગડા ઘોડા, રેસના ઘોડા, લગ્નના ઘોડા બધા એમાં ઠઠાડી દીધા. હવે આ વખતની ચૂંટણીમાં કડીમાં ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસના ઉમેદવાર મજબૂત છે અને ત્યાં નીતિન પટેલ સહિતના જે અસંતુષ્ટો છે એમની અગ્નિ પરીક્ષા થવાની છે. કારણ કે નીતિન પટેલની સાથે જેમને જામતું નથી એમને જ પ્રભારી બનાવવામાં આવે અને નીતિન પટેલ એમનું નામ એ આની અંદર સ્ટાર પ્રચારકમાં હોય ત્યારે આપણને થોડીક દયા પણ આવે નીતિનભાઈની. પણ નીતિનભાઈ બિચારા કરી શું શકે? જે અસંતુષ્ટો છે એમણે તો મોઢે તાળા મારીને બેસવું પડે, કારણ કે સત્તાનો ભોગવટો જેમણે કરી લીધો છે એમની ફાઇલો તૈયાર છે. બોલે તો વિજય રૂપાણી હોય કે નીતિન પટેલ હોય, અને એમાં નીતિનભાઈ તો બિચારા મહેસાણામાં ફટાકડા ફૂટી ગયા, મુખ્યમંત્રી થવાના હતા અને એમને કોળિયો મોઢામાં આવે પહેલા જ સરકી ગયો. એટલે નીતિનભાઈ જેવાને સહારે એમનું વતન કડી છે, પરંતુ કડી એ અનામત બેઠક છે એટલે બહારથી ઉમેદવાર આયાત કરીને, જોટાણાથી ઉમેદવાર આયાત કરીને લાવવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર એ સ્થાનિક ઉમેદવાર છે. પરંતુ કોંગ્રેસનું માળખું ક્યાં છે? અને કોંગ્રેસને પાછા કલોલના પૂર્વ ધારાસભ્ય એ પણ નડી શકે છે. એટલે કડીની વાત જરા નોખી છે. વિસાવદરની વાત કરવામાં આવે તો ત્યાં કોંગ્રેસની વાત થતી જ નથી. જો બે પક્ષોની કે બે ઉમેદવારોની જો વાત થતી હોય તો ત્યાં ભારતીય જનતા પાર્ટીના પેલા ભાઈ જે હોટેલ બદલી હતી ભોજન કરવા માટે, જવાહરભાઈ ચાવડાએ એમનો પત્ર હમણાં વાયરલ થયો છે, પ્રાઇમ મિનિસ્ટરને લખેલો, કે આજે ભારતીય જનતા પાર્ટીના કૌભાંડ પુરુષ એવા કિરીટ પટેલ જે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે એમના વિશે એમણે વડાપ્રધાનને ફરિયાદો કરી છે અને એ પત્ર એમનો જ છે, એ પણ હકીકત છે. એટલે જવાહરભાઈ તો આ વખતે પણ મને લાગે છે કે અસંતુષ્ટોમાં છે, કારણ કે મંત્રી તો હતા પણ મંત્રી પદ ગયું અને હવે એ પોતાના જિલ્લાની અંદર એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે પ્રયત્ન કેટલા કરે એ તો પાછું જોવાનું છે. એમાં પાછું જયેશ રાદડિયા એ જીતાડવા માટે પ્રયત્ન કરે, પણ નરેશ પટેલ ની ભૂમિકા શું રહે, એમના સંકેતો શું રહે,
એ પણ બહુ મહત્વનું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મજબૂત ગણાય છે, પરંતુ ઇલેક્શન કમિશન અને સરકારી અધિકારીઓ એ ભારતીય જનતા પાર્ટીના કયાગરા હોવાને કારણે એમાં શું ગાલમેલ થાય છે એના ઉપર એના વિસાવદરના પરિણામનો આધાર રહેવાનો છે. પરંતુ અમારી પાસે આ બંને પક્ષોના સ્ટાર પ્રચારકોની જે યાદી આવી, સત્તાવાર યાદી, એ યાદીના કેટલાક નામો અમે સંતુષ્ટ અસંતુષ્ટમાં ભારતીય જનતા પાર્ટીના એ સ્ટાર પ્રચારકોને સંતુષ્ટ અસંતુષ્ટમાં ક્લાસિફાય કરવાનું વિચાર્યું. સી.આર. પાટીલ તો સંતુષ્ટ હોય જ. ભૂપેન્દ્ર પટેલ તો મુખ્યમંત્રી છે એટલે એમણે અસંતુષ્ટ હોવાનો દાવો ન કરી શકે, પણ ક્યારે ગાદી જાય કઈ કહેવાય નહીં. વિજય રૂપાણી માનનીય વડાપ્રધાને એમને વખાણ્યા અને થોડી જ મિનિટોમાં રાજભવનમાં જઈને એમણે રાજીનામું આપવું પડ્યું અને એમના જે ખેલ હતા એ ખેલ એ વડાપ્રધાન સુધી પહોંચ્યા એટલે એમણે ગાદી છોડવી પડી. નીતિનભાઈની તો આપણે વાત કરી જ લીધી છે. મનસુખ માંડવિયા એ સ્ટાર પ્રચારક તરીકે મોદીજીના આમ ખાસ ખરા અને નીમુબેન પણ મંત્રી ખરા, પણ એમનું કેટલું ઉપજે ત્યાં આગળ એ એક મોટો પ્રશ્ન છે. પરસોત્તમ રૂપાલાનું તો બિચારાનું મંત્રીપદ ગયું છે એટલે એમને સંતોષ હોવાની તો કોઈ શક્યતા નથી. પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજકોટથી થયા એટલું પૂરતું છે. રત્નાકરભાઈ તો એમાં હોય, હવે તો જાણે કે સંગઠન મંત્રી છે. જીતુ વાઘાણી મંત્રીપદ ગયા પછી એમને કેટલો હરખ હોય કઈ બધા સમજી શકે છે, પરંતુ પીએસસી ના ચેરમેન બનાવ્યા છે એટલે ગાડી ઘોડો એમની પાસે છે. પરંતુ મંત્રી હોવું, કેબિનેટ મંત્રી હોવું કે પછી પ્રદેશના પ્રમુખ હોવું અને આ પીએસસી ના ચેરમેન હોવું, પબ્લિક અકાઉન્ટ્સ કમિટીના ચેરમેન હોવું, એ બંને વચ્ચે ફરક છે. ગોરધન ઝડફિયા ઉપપ્રમુખ છે પ્રદેશના, બિચારા નરેન્દ્ર મોદીના 1 લાખ કરોડના ભ્રષ્ટાચારની વાતો જાહેર સભાઓની અંદર, ચૂંટણી સભાઓમાં કરતા હતા અને અત્યારે નરેન્દ્ર મોદીની કુર્નિશ બજાવે છે. એટલે જો ઘાટ પડે તો એ પાછો ભારતીય જનતા પાર્ટીનો વારો કાઢી લે, પણ અત્યારે છે ને એ એમને એમની કુર્નિશ બજાવવામાંથી ઊંચા ના આવે. હોદ્દો તો છે નહીં એમની પાસે, એ ક્યારેક મંત્રી હતા. ભરતભાઈ બોગરા, મને લાગે છે કે નરેશ પટેલને પતાવવા માટે, રાજકીય દ્રષ્ટિએ પતાવવા માટે અથવા તો પાટીદાર સમાજની અંદર એમનું કદ ઘટાડવા માટે ભરત બોગરાનો ઉપયોગ મોદીજીએ કર્યો હોય એવું તો આપણે સમજી શકીએ છીએ. નંદાજી ઠાકોર, વર્ષાબેન દોશી, રજનીભાઈ પટેલ, એ બધા અહીંયા કેટલી અસર કરી શકે અને કેટલાક તો પૂર્વ લખાય અને પાર્ટીમાં હોદ્દા ધરાવતા હોય. વિનોદ ચાવડા કચ્છથી આવીને શું કરે ખબર નહીં. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આખું મંત્રીપદ રહ્યું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, ને હવે તો એમણે છે ને હર્ષદ પટેલના હાથ નીચે ગુજરાત વિદ્યાપીઠના બોર્ડમાં એક સાદા મેમ્બર તરીકે રહેવું પડે એવા સંજોગો, એવા કઠિન સંજોગો એમને આવ્યા છે. ક્યારેક તો છે ને એ વાઇસ ચાન્સેલરોની નિમણૂક કરતા હતા, પણ હવે તો એ વાઇસ ચાન્સેલર અને ભારતીય જનતા પાર્ટીના પીઆરઓ રહેલા હર્ષદ પટેલ ના હાથ નીચે કામ કરવું પડે એવા સંજોગો છે. આરસી ફળદુ, એમની પણ પરિસ્થિતિ કઈ બહુ સારી હોય એવું અમને તો નથી લાગતું. ઋષિકેશ પટેલ મંત્રી છે. રાઘવજી પટેલ એ હજુ તો છે, એમનો પ્રભાવ, બળવંતસિંહનો પ્રભાવ પણ છે, કુંવરજીનો પ્રભાવ પણ છે અને હર્ષ સંઘવીનો પ્રભાવ તો સ્વાભાવિક છે. જગદીશ પંચાલ, વિશ્વકર્મા, એ પણ આ બધા મંત્રીઓ તો છે એટલે મંત્રીઓની જવાબદારી એ રહેવાની. રાજેશ ચુડાસમા, હરિભાઈ પટેલ, એમને હોદ્દા અમુક આપ્યા છે એટલે એમણે છે ને એ કામે લાગવું પડે, એ તો સ્વાભાવિક છે. પણ એનાથી આગળ જઈએ તો મયંકભાઈ ને હોદ્દો તો છે, દિલીપભાઈ, ઉદયભાઈ કનગટ, લવિંગજી ઠાકોર,
ટુંડિયા આમ તો એમને સાંસદ હતા અને હવે છે ને એમનો પ્રભાવ કેટલો રહ્યો છે એ ખબર નથી. હીરાભાઈ સોલંકીનો પ્રભાવ આમ તો કોળી સમાજમાં અકબંધ રહ્યો છે એટલે એમને વાંધો નથી. જયેશ રાદડિયાની તો આપણે વાત કરી જ ગયા છીએ. અને બાકી તો જે બીજા એમના જે લોકોને મૂક્યા છે એમણે, દિલીપ પટેલ મને લાગે છે કે એક ચરોતરથી આવીને અહીંયા કેટલું એમનું ઉપજે એ પણ એક પ્રશ્ન છે. બાકી આ 40 જણાની યાદી જે છે એમાં કેટલાક કોંગ્રેસી ગોત્રના છે જેમને લૂણ ખખડાવવી પડે ભારતીય જનતા પાર્ટીની, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના એમને ફાયદા જે છે એ ફાયદા એ લણી રહ્યા છે એમ કહીએ તો ચાલે. હવે અમારી પાસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની યાદી પણ છે અને એ આમ તો તૈયાર તો થઈ હતી એ જ દિવસે જ્યારે ભારતીય જનતા પાર્ટીની 40 સભ્યોની સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર થઈ હતી ત્યારે જ, એટલે કે 2 જૂને. પરંતુ એના ઉપર મત્તા મારતા મારતા મને લાગે છે કે એ રિલીઝ થતા એને વાર થઈ. પરંતુ એમાં જે છે એ કયા ઘોડા લંગડા નથી એ મોટો પ્રશ્ન થાય છે. કારણ કે મુકુલ વાસનિક એ પ્રભારી છે પણ એક દિલ્હી રહેવાનું પસંદ કરે કે ગુજરાતમાં રહેવાનું પસંદ કરે એ જરા કેવું મુશ્કેલ છે. ને હમણાં પાછા પરણેલા પણ છે એટલે એમને પરિવારની પણ જવાબદારી એ વહોરવી પડે. શક્તિસિંહ ગોહિલ એમના વિશે હવે આપણે કંઈ કહેવાની જરૂર ખરી એટલે શક્તિસિંહની વાત આપણે કરીએ. અમિત ચાવડા બિચારા ઓબીસીની વોટ બેંકને છે ને એ અંકે કરવા માટે કોશિશ તો બહુ કરે છે પરંતુ એમને પરિવારવાદ નડી જાય છે કે એવું જ છે ને, કારણ કે ભરતસિંહ સોલંકી અને એ એમને પરિવારવાદ નડી જાય છે. પણ ભરતસિંહ આજે પણ ભલે વ્યક્તિગત રીતે એમના ઉપર આક્ષેપો થતા હોય પરંતુ ગુજરાતની અંદર કોંગ્રેસની અંદર જે માસ લીડર કહી શકાય તો એ એક વ્યક્તિ છે. પરંતુ એમને લંગડા ઘોડા કહેવા કે લગ્નના ઘોડા કહેવા એ જરા એમાં બેમાંથી કોનામાં ક્લાસિફાય કરવા એ જરા મુશ્કેલ છે. જગદીશ ઠાકોર અને સિદ્ધાર્થ પટેલ ને મધુસૂદન મિસ્ત્રી અને અમીબેન યાજ્ઞિક એમને તો લંગડા ઘોડા જ કહેવા પડે. લાલજી દેસાઈ હજુ રેસનો ઘોડો ખરો પરંતુ ગેનીબેન ઠાકોર એ પણ રેસના ઘોડામાં આવી શકે કારણ કે જીત્યા છે પણ વાવની બેઠકે હારી જ ગયા છે. શૈલેષ પરમાર એ રાજકોટથી આમ તો ધારાસભ્ય રહેલા. પરેશ દાનાની રાજકોટમાં હાર્યા અને લાઇટ વેઇટ છે. આમ તો રાજીવ ગાંધીની એમની ટીમના મેમ્બર છે એટલે એમનો કેટલો પ્રભાવ પડે એ કહેવું જરા મુશ્કેલ છે. રામકૃષ્ણ ઓઝા તો આંટો મારી જાય, ઉષાબેને આંટા મારી જવા માટે જાણીતા, સુહાસિની યાદવ એ આંટો મારી જાય. બાકી તો લલિત કગથરા એને છે ને લંગડા ઘોડામાં જ આપણે તો ક્લાસિફાય કરી શકીએ. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ એ આમ રેસનો ઘોડો બની શકે પરંતુ એ ક્યારે કામ આવે એ હાઈકમાન્ડને કેટલી ખબર છે મને ખબર નથી. કદીર પીરજાદા તો લંગડો ઘોડો છે જ, એને તો ખરેખર આની અંદર સ્ટાર પ્રચારક તરીકે કઈ રીતે લે, કારણ કે જે મત મળવાના હોય એ પણ પટેલ વિસ્તારની અંદર એ ફરે એટલે એટલા મત ઓછા થાય. કારણ કે આ માણસ એ પટેલોની વિરુદ્ધમાં કોંગ્રેસના મંચ ઉપરથી જગદીશ ઠાકોર જ્યારે અધ્યક્ષ હતા ત્યારે પણ અને પછી પણ એ પટેલોની વિરુદ્ધમાં હંમેશા બોલતા રહ્યા છે એટલે એની કેટલી વગ છે એ કહેવું જરા મુશ્કેલ છે. પણ ઉપરથી વોટ બગાડવા માટે કદીર પીરજાદાને સ્ટાર પ્રચારકમાં લીધા છે એવું જરૂર માનું છું. જિગ્નેશ મેવાણી ફાયરબ્રાન્ડ છે પણ હમણાં એમની નારાજગી એ લાલજી દેસાઈએ થોડી ઓછી કરી છે પરંતુ એ આમ તો રેસનો ઘોડો છે. ઋત્વિક મકવાણા એ પણ મારી દ્રષ્ટિએ રેસનો ઘોડો ખરો પણ બાકીના જે છે તુષાર ચૌધરી જેમને છે ને ત્યાં દક્ષિણ ગુજરાતમાં તો એ જીતી શકતા નથી. ખેડબ્રહ્મામાંથી જીતવા માટે પોતાના પિતાજીની
જે બેઠક હતી એના ઉપર આવીને જીત્યા છે. ઇમરાન ખેડાવાલા એ માસ લીડર ખરા, પણ ગુજરાતમાં એમને મુસ્લિમ વોટ બેંકમાં કંઈક મળી શકે એટલે એમનું ખરું. ઇન્દ્રનીલ રાજગુરુ નાણાંની દ્રષ્ટિએ સમૃદ્ધ ખરા, એટલે એના નાણાં કોંગ્રેસને ફાયદો કરાવી શકે. વચ્ચે તો પાછા આગા પાછા પણ થયા હતા. રઘુ દેસાઈ એ પોતે જીતી શકતા નથી અને લાલજીને કાપવા માટે પણ છે ને એમનો ઉપયોગ થાય છે. બળદેવજી ઠાકોર એ કડીના જે ઉમેદવાર છે કોંગ્રેસના, એમની સાથે એમનો ટકરાવ છે એ જગજાહેર છે, પરંતુ એમને કેટલી મદદ કરશે એ કહેવું જરા મુશ્કેલ છે. પુંજાભાઈ વંશ બહુ સિનિયર નેતા છે અને પ્રભાવી નેતા છે, પણ હવે એમને એમની સેવાઓનો કેટલો ઉપયોગ કોંગ્રેસ કરે છે એ જરા જોવાનું છે. વિમલ ચુડાસમા પણ એ રીતે કોંગ્રેસને લાભ અપાવી શકે. ગ્યાસુદ્દીન શેખ એમને કોણ ગણકારે છે એ જરા મુશ્કેલી છે. લલિત વસોયા એ ભારતીય જનતા પાર્ટીમાંથી આવ્યા, ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જશે એની ચર્ચા હંમેશા થાય છે, અને અમે પૂછીએ છીએ ત્યારે એ હંમેશા કહે છે કે હું ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નથી, પણ નારાજગી તો એમની એ છે જ. જેનીબેન ઠુમ્મર હોદ્દો મળ્યો મહિલા પાંખનો, પરંતુ એમનું ફ્રસ્ટ્રેશન અને નારાજગી એ બહુ સ્પષ્ટ હતા. પ્રગતિ આહિર સેવાદળની અંદર એ સેવા કરવા માટે અને પ્રવક્તા તરીકે પણ આમ ફાયર બ્રાન્ડ છે, પણ વોટ કેટલા અપાવી શકે એ મુશ્કેલી છે. હરપાલસિંહ ચુડાસમા એ આમ તો ફાયર બ્રાન્ડ છે, એ મને લાગે છે કે લોકોને ભેગા કરી શકે, પણ વોટમાં કન્વર્ટ કરવાનું હોય ત્યારે કેટલા કરી શકે એ મુશ્કેલ છે. ગીતાબેન પટેલ માણસાવાળા હશે એવું માનું છું, કારણ કે એમને ત્યાં બે ગીતાબેન પટેલ છે. નરેન્દ્ર સોલંકી અને પાલભાઈ ખેડૂતોના પ્રશ્નો લઈને ચાલે છે, પણ લાલ બાલ પાલ એની જોડી રાજકોટની અંદર પેલું અગ્નિકાંડ થયેલું ત્યારે છે ને બહુ જ મહત્વની ભૂમિકા એમણે ભજવી, પણ શક્તિસિંહ ગોહિલને કે બીજાઓને કોંગ્રેસના હાઈકમાન્ડને જાણે કે એની બહુ જાજી પડી નથી એવું લાગે છે. મને લાગે છે કે કોંગ્રેસ એના આ લંગડા ઘોડાઓથી આ બેઠક કઈ રીતે જીતી શકે એ કહેવું મુશ્કેલ છે. મને એવું લાગે છે કે વિસાવદર એ કોંગ્રેસ જીતી ન જ શકે. એની ડિપોઝિટ રહે તો ઘણું. 40 સ્ટાર પ્રચારકોને એમણે મૂક્યા છે ને એમાં મોટા ભાગના લંગડા ઘોડા છે, અથવા તો જેમના નામથી વોટ જાય એવા કદીર પીરજાદા જેવા માણસો પણ એની અંદર છે. એટલે મને લાગે છે કે આમાં જે સ્ટાર પ્રચારક તરીકે જે લોકોને મૂક્યા છે એવા લંગડા ઘોડાઓએ ગ્રેસફુલી રિટાયર થઈ જવું જોઈએ. રાહુલ ગાંધી એમને કાઢી મૂકે એ પહેલા એ એટલી વાત તો છે ને કમસે કમ એમને ગુંજે બાંધવી જોઈએ. પોતાના ધંધામાં ભલે હોય અથવા તો નિવૃત્ત થઈને કોંગ્રેસને જે મદદ થઈ શકે એ કરે, પરંતુ કદીર પીરજાદા જેવા માણસો તો ભારતીય જનતા પાર્ટીને મદદ કરે. અને બીજું, મને તો સુરતમાંથી કેટલાક મિત્રોએ એવું પણ જણાવેલું કે ઇન્દિરા ગાંધીની છબી ઉપર એમણે પેશાબ કરેલો. આ વાત મને કન્ફર્મેશન નથી, પરંતુ કેટલાક લોકોએ, ઘણા બધા લોકોએ મને આ વાત કરી છે, અને એ વાત જો સાચી હોય તો આ માણસને સોનિયા ગાંધીએ કાઢી મૂકવાની વાત કરેલી, પણ અહેમદ પટેલે બચાવી લીધેલો. અહેમદ પટેલના જે અવશેષો અહીંયા કોંગ્રેસની અંદર હજુ બચ્યા છે, જેની અંદર શક્તિસિંહ ગોહિલનો પણ સમાવેશ થાય, એ છે ને સવેળા એ પાર્ટીમાંથી નિવૃત્ત થઈ જાય અથવા તો બીજી કોઈ જવાબદારીમાં સામેલ થાય તો મને લાગે છે કોંગ્રેસનો કંઈક ઉદ્ધાર થઈ શકે. બાકી આ લંગડા ઘોડાઓ અને લગ્નના ઘોડાઓથી કોંગ્રેસ કોઈ બાજી જીતી શકે ગુજરાતની અંદર એવું હું માનતો નથી. કમસે કમ કડીમાં જો એ જીતે તો એ પોતાના ઉમેદવારને કારણે, કોંગ્રેસના ઉમેદવારને કારણે એ જીતી શકે. જે અગાઉ સુપરસ્ટાર હિતુ કનોડિયાને પણ હરાવીને કોંગ્રેસનો એ ઉમેદવાર જીત્યો હતો, એટલે પોતાના બળ ઉપર, પોતાના સમાજ ઉપર, મુસ્લિમ સમાજના સમર્થનથી, ઠાકોર સમાજના સમર્થનથી, દલિત સમાજના સમર્થનથી એ જીતે તો કઈ નવાઈ નહીં. બાકી ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારેણ બંને બેઠકો જીતી જાય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે.
તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને મને લાગે છે કે અસંતુષ્ટ નેતાઓ અને લંગડા ઘોડાઓ એ બંને પક્ષોને કેટલું ડેમેજ કરે છે એના ઉપર તમારે જ વિચારવાનું છે. તમારી કમેન્ટ્સ હું આવકારીશ. નમસ્કાર.